કેમ છો દાદા? જૂનો ફીટો મજા મજા ને. તમારું નામ શું છે જણાવો? લખમણભાઈ. લખમણભાઈ. એમ કેવો છો હાલ? હાલ લખમણભાઈ. ગામ કયું છે તમારું? દાવણી. અને પેલા ક્યાં રહેતા? પેલા જંજવાડે. ચંચવાળા. એમ જીવરાજભાઈ. તો પેલા દાદા તમે રણમાં ગાયું કેવું કઈ સારવા જતા તો ચેવા ચેવા વૃક્ષો થતા? વીડમાં. વીડમાં. રણહોરાથી. રણહોરા. વનસ્પતિ કેવી કેવી પાકતી? વનસ્પતિ ગોંજ્યું હતી. હા. ગુગર્યું હતી. ગુગર્યું. પછી ગોળિયા. ગોળિયા. કેળા. કેળા. પછી સીદડા. સીદડા. જારા. જારા. જબરદસ્ત વનશક્તિ હતી વીડની. હા. તીધી રાહ વીડનો જબરો હતો. હા. ગાયોને ચરોતર કેવું હતું? એવું થતું. હા. ભંગુરા માથોડું થઈ જતું. હા. પછી બંધ રહેતી ગાયું. હા. દિવાળી રજા થતી. હા. પણ કેળ ખડ હોય. વેરસી હજુ. હા. ભીખા દેવા. હા. ગોવા શકતા. હા. એ પછી દિવાળી રજા લઈને ગાયું ઉતારતા. હા. પછી ભંગુરા પછી માથોડું મિલપા. હા. ખડ. હા. માથોડું ગાયું ઝીકા મારી ભાગે. ગાયનું તીધી બર જબરું. ગાયું જબરી. તેથી આ 35 ગામમાં ગાયું છે નથી. એવી ઝંઝોડામાં ગાયું હતી. 35 ગામમાં વઢિયારમાં છે નથી ગાયું. વઢિયારમાં નથી. એવી ઝંઝોડે ગાયું હતી. ખારાપાટની ગાયું વખણાતી. એમ ખારાપાટ. હા, ખારાપાટની ગાયું. હા. અને દાદા ગવતીઓ કેવા બલવાન હતા ત્યારે? ગવતી તેરી બલવાનની વાત જ બીજી છે. હે તારે અત્યારના જવાનીઓમાં તો કશું નહીં. હે પેલા તો એટલું બધું બર હતું. હા, અત્યારે બધા ફૂક જ જાય તારે. આ રોજ ડીડિયા મેલે નમ થમ થમ. ઓહે. તેથી ગાયું રાત દાડો સારતા. રાત દાડો સારતા. ગાયો ફૂકી જાતા. હા. ખપી જાતા. કાર પડે ને તોય ગાયો ના છોડતા. ગાયું ભૂસી ના રહી. તમે ભૂસારો ચાલે એમ? હા, અમે ભૂસેરા ચાલે પણ ગાયું ભૂસી ના રહેવી પડે. હા. અને ખાવા આવે કમી ના રહેવા દે. દાદા તમારે પેલા ગાયું કેટલી હતી એ જમાનામાં? ગાયું તેથી 5000 હતી. ચંચવાડાની બધી થઈને ગાયું. હા. અને જેટા બકરા ને બધું હતું? જેટા બકરાનો પાર નતો. જેટા બકરા 6-7 હજાર હતા. 6-7 એમ આખા ગામ ના થઈને. તમારે દાદા કેટલા હતા? અને એ રાતે આડતા. અને તમારે કેટલા હતા દાદા? 50. તમારે 50 હતા એમ? તો તમે આળવા જતા હશો ને તારે? હોય. બકરામાં આડી લે ને ગાયમાં આડી લે. બધામાં આળવા જતા એમ? ક્યાં વીડમાં જ જતા? વીડમાં. તો દાદા ગાયું પેલાના સમયમાં કની વખણાતી ચંચવાડામાં? પહેલાની રણછોડભાઈ સાફ ધોર. લક્ષ્મણભાઈ હાલ. પછી રત્નાભાઈ હાલ. પછી રત્નાભાઈ સાફ ધોર. રાણાભાઈ સાફ ધોર. હા. આ ગાયના ગુણવતી હતા. અને પછી રોજ ફરિયાદ કેસ થતા એમ? હા, તે વીડમાં સીધા હેડીને જતા બજાણે. બજાણે કોર્ટમાં હેડીને જતા. હોય મુદત ભરવા. મુદત ભરવા. આ તમે અત્યારે રોજ ડીડિયા મેલ દો. અને દાદા ભેંસુ કોની વખણાતી પેલાના સમયમાં? પેલા ભેંસુ જુગા હેમાની નાગો. જુગા એમાં નાગો. અને જેટા બકરા? જેટા બકરા મસા મુરા ખટાણા. પછી રામા સકતા. પછી હાલ. હા. અને દાદા પેલાના સમયમાં ગાયોની કિંમત કેટલી આવતી? આમ ગાયની કિંમત પેલી 1000 2,000 પણ 2,000 હતા. 2 લાખ રૂપિયા છે અત્યારે. 2 લાખ રૂપિયા ઈ કિંમત અત્યારે ગણો. હા, ઈ કિંમત. હા. તો ગાય તો સારી હતી ને? ગાય જબર સારી એમ. અત્યારની ગાયું નહીં બહુ તો કિંમત 2 લાખ રૂપિયા થઈ ગયા. અને અત્યારની ગાયનું કઈ આવે? ગાયો જબર હતી. અત્યારની ગાયનું કઈ આવે એમની પેલાની ગાય જોડે? કશું ના આવે અત્યારની ગાય. અત્યારે કશું જ ના આવે. કશું ના આવે. એવી ગાય હતી પેલા? એવી ગાય પેલા હતી. સારતા એવી ગોવાતીમ છોડીને જાય નહીં. હા. અત્યારના ગોવાતીમ કઈ હે જ નહીં. હા, અત્યારના ગોવાતીમ કઈ નહીં. ગોવાતીમ કઈ નહીં. પેલાના ગોવાતી પોય વખતા જમીન ઉસીંગ કરતા પેલા ધૂન. અને રાત દાડો મી હોય, સોમાં હોય, ઓનાર હોય, કોઈ દાડો ઘરે નહીં આવવાનું. ઘરે નહીં આવવાનું. ગાય સાર કરતા. ગાય સાર કરતા એમ? તળાવ હોય. નાવાનું નથી ખબર. તલાવડામાં નાઈ લેવાનું કાય હારું પાણી જાય એટલે. તારે કોઈ ઘરે નાવાય ના આવતા. લુગડા ભીના 5-10 બદલાવતા. કેટલા દિવસ તમે લુગડા બદલાવતા? 20 દાડા. હા. તો દાદા તમે જબર કાઠા કહેવાય પેલાના સમયમાં. ઈ તો સમય એવો હતો ભયા. તેથી સમય એવો હતો. ગાયો મેલતા જ નહીં.
અને અત્યારના સમયમાં દાદા એક દી જાય તો કે મારે નથી જવું, મારે નહીં જવું, એક દાડો જાય કે બારે આ તો ફરણે જવું, બારલી જવું, કારણ કે છે મારે ધંધવાડે જવું છે.